જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ છઠ્ઠું ઉપાંગ પ્રાકૃત ભાષામાં જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ કહેવાય છે. 181 સૂત્ર અને 4456 4456 એટલા એના બીજા શ્લોકો છે. અને બે વિભાગમાં કર્યું છે. એમાં પૂર્વાર્ધમાં 4 વક્ષસ્કાર અને ઉત્તરાર્ધમાં 3 વક્ષસ્કાર, એટલે 7 સ્ટેપ્સથી આને ક્લિયર કર્યું છે. મલયગીરી મહારાજે આના ઉપર લખાણ કર્યું હતું પણ મળતું નથી. અને શાંતિસુરી મહોપાધ્યાય શાંતિચંદ્ર ગણી છે સૂરીની, એમણે 18,000 શ્લોક પ્રમેય રત્ન મંજુષા એની ટીકા લખી છે, જે અત્યારે આપણે ઉપલબ્ધ છે. જો ગણિતાનું યોગ જે છે ઉપાંગ, ભૂગોળની બધી વિષયની જાણકારી છે આમાં, તો પરમાત્માને ગૌતમ સ્વામી પૂછે છે કે જંબુદ્વીપ શું છે. હકીકતમાં આનાદેવના નામથી જમ્મુના નામથી જંબુદ્વીપ બન્યું. તો આપણે જંબુદ્વીપ એટલે લઘુ સંગણીમાં આપણે જોઈ ગયા છે 1 લાખ યોજન, એના આટલા વક્ષસ્થાર પર્વત, આ નદીઓ, આ દ્રહો, આ સુમેરુ પર્વત, બધા મહાવિદ્ય ક્ષેત્ર, તો એને અહીંયા 7 ભાગમાં અલગ અલગ રીતે રજૂઆત કરે છે. એમાં 1 લાખ યોજનનો આખો જંબુદ્વીપ સીધો સ્ટ્રેટ આખી આ ભૂમિ. હવે અત્યારનું વર્લ્ડ કેટલું? જંબુદ્વીપને 1 લાખ યોજન કીધા. 1 લાખ યોજન, 526 યોજન ભરત ક્ષેત્ર, 526 યોજન હેરા ક્ષેત્ર, 12 કળા, બરોબર. હવે એ જંબુદ્વીપની આખી જે બોર્ડર, જેને આપણે જગતી કહીએ છીએ, હા, એ બોર્ડર 4 દિશામાં વિજય, વૈજયંત, જયંત, અપરાજિત, એ આખીની કોર્ડન છે, એટલે રક્ષા કવચ છે. હવે એ જંબુદ્વીપનું 1 લાખ યોજનમાં ભરત ક્ષેત્ર કેટલું? 526 યોજન. એ ભરત ક્ષેત્રમાં ઇન્ડિયા કેટલું? ઇન્ડિયા એટલે વર્લ્ડ કેટલું? આ વર્લ્ડ છે ખાલી 5 યોજન. આ વર્લ્ડ જેવા 101 વર્લ્ડ બને ત્યારે 526 યોજન બને. ભરત ક્ષેત્ર આખું, આજે ભારત બનાવ્યું ને ગવર્મેન્ટે ઇન્ડિયન જગ્યાએ ભારત બોલવાનું, તો ભરત મહારાજા આદિનાથ ભગવાનના પુત્ર, એના પરથી આ બન્યું. કેટલી પ્રાચીન સંસ્કૃતિ છે. મુદ્દાની વાત એ છે કે ભૌગોલિક દ્રષ્ટિથી આટલી બધી જાણકારી કેવલિયાની સિવાય કોઈને ન હોય. વિજ્ઞાન શોધવા જાય છે ને કે ભરત ક્ષેત્ર પછી શું છે, તો એ જે સ્પેસ કહેવાય, જે જગ્યા કહેવાય, ત્યાં આગળ વધવા જાય છે, ત્યાંથી એ પાછો વળે છે. આજે ચાંદ પર મૂકી દીધું પણ 132 સૂર્યચંદ્ર છે. 132 સૂર્યચંદ્રના વિમાનો છે ને. હવે આજે જે ગયું વિમાન, એ ચંદ્ર પર ગયું. બધા એક જ ચંદ્ર માને છે. પણ આજની જોગ્રાફી જુઓ તો કે સ્વિટ્ઝરલેન્ડની અંદર મહિનો 2 મહિના સુધી દિવસ હોય છે તો રાત હોય છે. શું કરો? એટલે ત્યાંના લોકોને ચોવિયાર શું સમજવા? 2 મહિના રાત ને 2 મહિના દિવસ, તો શું સમજવાનું? જ્ઞાનીની દ્રષ્ટિથી ભૌગોલિક સ્થિતિ આવી છે, અને એ જ્ઞાનીની સ્વયંની અધ્યાત્મ દ્રષ્ટિ કે આ ભૌગોલિક સ્થિતિ છે, તારી સ્થિતિ શું છે, તો એવા ક્ષેત્રોમાં રહેવું જ નહીં કે જ્યાં સાધનાઓ ન થાય. એવા ક્ષેત્રમાં જઈએ અને સાધનાઓ ઓછી થઈ જાય તો જ્ઞાની કહે છે કે તો તારું સંભાળ, દૂર થઈ જાય આનાથી. એટલે 1 લાખ યોજનનો આખો મેરુ પર્વત અને 1 લાખ યોજનનો આખો જંબુદ્વીપ. હવે 1 લાખ યોજન ઉપર આમ મેરુ પર્વત. બોલો, હવે અહીંયા પહેલા વક્ષસ્કારમાં જંબુદ્વીપની વાત કરી. એ 7 અહીંયા સ્ટેપ બતાવે છે. અને પહેલું સ્ટેપ એટલે પહેલું વક્ષસ્કાર, બીજું સ્ટેપ બીજું વક્ષસ્કાર. બીજા વક્ષ ક્ષેત્રમાં ભરત ક્ષેત્ર સમયની અપેક્ષાએ, કાળની અપેક્ષાએ બતાવ્યું છે કે 20 કોડા કોડી સાગરોપમનું એક કાલચક્ર બને. એટલે અવસરપીણી ઉસરપીણીમાં જોઈન્ટ છે, બરોબર. એક અવસરપીણી, એક ઉસરપીણી, 20 કોડા કોડી સાગરોપમ થયો ને. આ બંનેમાં સુસમ સુસમ, સુસમ સુસમ દુસમ, દુસમ દુસમ, દુસમ અને દુસમ દુસમ, 6 આરાનું વર્ણન બતાવ્યું. કાળની અપેક્ષાએ જંબુદ્વીપમાં કાળની અપેક્ષાએ વર્ણન બતાવ્યું. 6 આરા ભરત મહાવિદ્યમાં થાય, ભરત ઐરાવતમાં, મહાવિદ્યમાં સદાકાળ ચોથો આરો રહે. હવે આરાનું પરિવર્તન કાળમાં, સમયમાં, વ્યવસ્થાઓમાં, જીવની એટલે દેહમાં બધું પરિવર્તન આવે. ચોથા આરામાં ભરત ક્ષેત્રમાં કેવું આયુષ્ય હતું,
ત્રીજા આરામાં કેટલા માપના હતા? આજે જે બધું બતાવો ને આટલા મોટા ડાયનોસરના અવશેષો મળે છે, આટલા ભયંકર કક્ષાના હાથીઓ હતા, આટલા મોટા મોટા અજગરો હતા, 200 200 500 500 ફૂટના. આજે એમેઝોનના જંગલમાં હશે, એ લોકો શોધે છે, મળે ન મળે. વાત એ છે કે કાલચક્રની અપેક્ષાએ સુસમ દુસમ બંને કાળની અપેક્ષાએ 20 કરોડ પવની સાગરોપમની સ્થિતિ એ જ્ઞાનીએ અનંત કાલચક્રની અપેક્ષાએ જોયું. આજે આપણને ઇન્ફોર્મેશન ખાલી એક જ 20 કરોડ કોડીની ખબર પડે છે, આપણને એ ખબર નથી કે પાછળનો ચોથો આરો કેવો હતો. આપણને પુસ્તકથી ખબર પડે, જ્ઞાનીની વાતથી મેસેજ આવ્યો કે આગળનો 5મો 6ઠ્ઠો આરો કેવો છે. પણ વાસ્તવિક જ્યારે તમારી સામે આજે અહીંયા બેઠા બેઠા કોઈ માત્ર 1 ફૂટનો વ્યક્તિ આવતો તો બધાને આશ્ચર્ય થાય, 1000 માણસ જોવા. આજે કોઈ 12 ફૂટનો માણસ દેખાય તો આટલી હાઈટ કે એને અહીંયા ઉપર માથું અડી જાય ભીતે અને નીચે જોવા આવે. બધાને આશ્ચર્ય કેમ લાગે? કે એ લોકોથી અલગ ભિન્ન લાગે છે, એટલા માટે. એમ કાળચક્ર આજે આપણે જોઈએ આશ્ચર્ય લાગે, એ કેવલ જ્ઞાની આટલું બધું જોયું. અનંત અનંત કાળચક્ર જોવાની તાકાત, ત્રિકાલદર્શી કીધા, ભૂત ભાવિ ભવિષ્ય, અને એ જીવોના બધાના અંદરના શું પરિણામ છે એ પણ જોયા. એનો સ્થિરતાનો ગુણ કેવો હશે અર્યંતનો, કેવલી ભગવંતોનો? દ્રષ્ટિ આ કેળવવાની છે કે જે પરમાત્માથી, પરમાત્માની વાતોથી, પરમાત્માના કેવલ જ્ઞાનથી જે જોડાય છે એ પોતાના કેવલ જ્ઞાનથી જોડાય છે. કેમ? કારણ કે સ્વસ્વરૂપ તરફનું પ્રયાણ છે ને. મારી પરિસ્થિતિ કાલચક્રનું ખાલી ઇન્ફોર્મેશન થોડી છે. 20 કરોડ કોડી સાગરોપમ ગણવા થોડી બેસવાનું છે. આ તો આપણને બહુમાન ભાવ જાગે કે આટલા બધા સમય જોડે જો આપણું જીવન વ્યતીત થયું હોય, આટલા બધા સમયો આ પૃથ્વી ઉપર વ્યતીત થઈ ગયા હોય અને એના ઉતાર ચઢાવ આવે. આ હા 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 ભરત ક્ષેત્રના, શત્રુંજયગીરી રાજના એવા એવા ઉતાર ચઢાવો ચાલે. બોલો, ગિરિરાજનું માપદંડ કેટલું હતું? 60 ગાંવ. આજે કેમ આટલો ફેરફાર? તો કાળની અપેક્ષા. જે કાળ વર્તે છે એ કાળનો પ્રભાવ પણ અજ્ઞાનીઓને વર્તે છે. જ્ઞાનીઓને બંધન હોતા નથી. જ્ઞાનીઓ કોઈ પ્રભાવમાં પ્રભાવિત થતા જ નથી. જ્ઞાન દ્રષ્ટિ એટલી વિશિષ્ટ છે ને કે આવા બધા આકર્ષણો એ એની સ્થિરતાને હલાવી જ ના શકે. એટલી બધી એની દ્રવ્યાની યોગની ભક્તિ હોય. આ મારું છે ને, આણે આમ કર્યું ને, આ નતા આયા ને, આ મળ્યા હોત તો સારું હોત ને, ક્યારે મળશે ને, આવું કેમ થયું ને, આ બધા અજ્ઞાનના ઘરની સ્થિતિઓ છે જે તારા આત્માની નથી. એ કે આ કેટલું સરસ જોરદાર છે, આ તો આ બહુ જોરદાર મોલ બનાવ્યો છે, આ લોકો જોરદાર બિલ્ડિંગ બનાવ્યો છે, જોરદાર સિટી બનાવી છે, આ તો જોરદાર જાણકાર છે, આની જોડે તો કેવી વિદ્યા છે, ઔષધિનું કેવું જ્ઞાન છે, આ તો કેવું જાદુ કરે છે, કેવા ચમત્કારો કરે. આ બધું કોના માટે છે? જે ભટકી જાય ને એ આના કારણથી જ ભટકે. એટલે ભટકેલાઓ માટે આ બધું છે, અટકેલા માટે નથી. હવે જેને ભટકવાનું ચાલુ હોય એ બધી વસ્તુ એને પ્રભાવિત કરે. કાલે આપણે કીધું હતું ને, આ બધા ચમત્કારો કોને પ્રભાવિત કરે? સાહેબ એ નાની વસ્તુ જોવે છે. એક ઔષધિનું વિશિષ્ટ જ્ઞાન છે, તારું અનંત જ્ઞાન છે. ઔષધિ તો કંઈ નથી. એક ભવ સુધી જે જ્ઞાન રહે એનાથી પ્રભાવિત થવાય. એક ભવ જે વસ્તુ મળવાની હોય એનાથી રાજી થવાય. એક ભવમાં જ બધું પતી થોડી જાય છે. અનંત સંસાર પતી ગયો એ દેખાતો નથી. જીવ પોતે જો કાળચક્રની અપેક્ષાએ વિચારે તો પોતાનો જન્મ શ્રીમંત સ્વામી પાસે થયો હતો. પોતાનું જીવન સાક્ષાત તીર્થંકર જોડે વ્યતીત થયું હતું. ફરક કયો આવ્યો? ઉપાદાનનો ફરક એ આવ્યો કે એને અંદર ઉતરવાનો રસ્તો ન મળ્યો. એને પોતાની જાતને સમજાવવાનો, પોતાની જાતને સમજવાનો અવસર ન મળ્યો. એટલે આજે 5મા આરામાં આપણે બેઠા છીએ. ઊંડા અવસર પડી ગયા. એટલે આ કાળમાં આમ આ લોકો આ ત્રેતાયુગ, દ્વાપરયુગ, સતયુગ, કલયુગ એવું કે એવું નામ આલે છે. આ કલયુગ કે છે એવું કે છે. એટલે અહીંયા સૌથી શ્રેષ્ઠ રસ્તો કયો ખબર છે? ધર્મનો, ભગવાનને પામવાનો, ભક્તિ. શ્રેષ્ઠ રસ્તો. કેમ? કારણ કે ભગવાનનું કીર્તન, ભજન બહુ કઠિન છે અત્યારના સમયમાં. આપણને ભગવાન મહાવીર સ્વામી કેવલ જ્ઞાનીઓએ કીર્તનનો રસ્તો, ભક્તિનો રસ્તો નજીકથી બતાવ્યો. આજ્ઞા ભક્તિ, દ્રવ્ય ભક્તિ ને ભાવ ભક્તિ. દ્રવ્ય ભક્તિ કરવી હોય ને તો એનો રસ્તો સીધો છે. તો ભગવાનના નામથી, ભગવાનની પ્રતિમાથી, ભગવાનની ક્રિયાથી, ભગવાનના
અનુષ્ઠાનોથી તું જોડાઈ જા, એ દ્રવ્ય ભક્તિથી. એટલે જેમ જેમ વધારે અનુષ્ઠાન કરશે ને એમ આ બધી વિપરીત અવસ્થાઓથી દૂર થઈ જશે ઓટોમેટિકલી. કલયુગની જે ઘટનાઓ છે એનાથી દૂર થશે. કલયુગમાં વિપરીતતા કેટલી બધી છે, કઠિનાઈઓ દેખાય છે. એટલે દ્રવ્ય ભક્તિ એના માટે ઉપકારી સાબિત થાય છે કલયુગના રિએક્શનને દૂર કરવા. ભાવ ભક્તિ જ્યારે કરે ત્યારે આ જ કલયુગમાં એ પોતે આજ્ઞા દ્વારા આત્માને એવો સમજાઈ દે કે આ કલયુગની અસરો જ ના થાય. એટલો એનો મતલબ શું થયો કે જે કલયુગમાં ભયંકર સ્થિતિની અંદર લોકો ભગવાનનું કીર્તન નથી કરી શકતા, એ પોતે ભગવાન બનવાનો પુરુષાર્થ કરે છે. ભગવાન બનવાની અવસ્થા સુધી આવી જાય છે જીવ. એટલે સામાન્ય રીતે પ્રભુ ભક્તિમાં બહુ બધા જીવો જોડાઈ જાય દ્રવ્ય ભક્તિમાં, પણ ભાવ ભક્તિમાં જોડાવા માટે એની પાસે સજગતા જોઈએ. એટલે કલયુગની અંદર ઘણા બધા નિમિત્તો, હુંડા અવસર્પિણી કાળમાં ઘણા બધા એવા નિમિત્તો મળે, પણ જ્ઞાનીની દ્રષ્ટિથી જે જ્ઞાનમાં રમ્યો છે એને આ બધી અસરો બહુ બહુ દૂર હોય, બહુ દૂર હોય. તમને કોઈ એમ કે અહીંયા તમે બેઠા છો અત્યારે ચેન્નઈમાં, અને કોઈ એમ કે હિમાલયમાં તો ભયંકર વરસાદ પડે છે, બરફનો 50 ડિગ્રી માઇનસ છે કે, પણ અહીંયા શું લેવા દેવા. અહીંયા કોઈ અહીંયા સાલ ઓઢતું નથી, રજાઈ ઓઢતું નથી, ધાબળા ઓઢતા નથી, અહીંયા તો ગરમી જ છે. એ વસ્તુથી પ્રભાવિત થાય ભયંકર ઠંડીથી. કોઈ એમ કે ત્યાં અફઘાનની અંદર માણસો હાલતા ફાટતા રોડે મારી નાખે છે, હાલતા ચાલતા રોડ ઉપર હોય મારી નાખે છે. એટલે ત્યાં મારી નાખે એટલે અહીંયા નહીં ફરવાનું, અહીંયા મારે છે. ત્યાંની ઘટના તમને સમજણમાં આવે છે, તમને પ્રભાવિત નથી કરતી ગોયમજી. ત્યાંની ઘટના તમને સમજણમાં આવે છે, પ્રભાવિત નથી કરતી. હિમાલયમાં, અમેરિકામાં સ્નોફ્લો, બહુ બધા વરસાદ પડ્યો છે, ભયંકર ઠંડી છે, તો ત્યાંની ઠંડી તમને સમજણમાં આવે છે, તમને પ્રભાવિત નથી કરતી. તમને ઠંડી લાગે. પેલો અફઘાનની અંદર અથવા તર્કીસની અંદર અથવા કોઈ વોર ચાલતું હોય તો તમને અત્યારે ડર લાગે છે. એ લોકો બહાર નથી નીકળતા, એ લોકો ડરીને બંકરમાં બેઠા છે. એ લોકોને એમ જે કંઈક ખાવા મળી જાય, 4-4 10 દાડા ભૂખા રહે છે. એ લોકો એ ઘટનાને સમજે છે, પ્રભાવિત થાય છે. આપણે અહીંયા સમજીએ છીએ પ્રભાવિત એટલે નથી થતા કે અહીંયા એવું નથી. એમ જ્ઞાની પોતે આવી બધી ઘટનાઓ સમજે પણ પ્રભાવિત ના થાય. પ્રભાવિત કોણ થાય? એ એમાં ઇન્વોલ્વ થાય. તો તમે ત્યાં જાઓ અને પછી કહો કે ના મને ઠંડી નથી લાગતી, 2 કલાકમાં લાકડું બની જશે એવી ઠંડી લાગે ને, કરે શું બેટા? તો અહીંયા કાળની અપેક્ષાએ ભગવંતે આરા બતાવ્યા. એ આરામાં જ્ઞાનીઓ પ્રભાવિત કેમ નથી થતા? કારણ કે જ્ઞાનીનો ગુણ છે, એના દર્શન જ્ઞાન ચારિત્ર અહીંયા હોય કે નરકમાં હોય કે દેવલોકની દુનિયામાં હોય, એ જો સમ્યક દર્શન આધારિત આરાધના કરી હોય ને સમ્યક દર્શન સ્પર્શ્યો હોય તો એને કોઈ અસર જ નથી થતી. નરકમાં સમ્યક દર્શન હોય તો એને દુઃખ થોડી લાગે, પ્રભાવિત થાય. કેમ? એને જ્ઞાનની સ્પર્શના થઈ છે. દેવલોકના સુખો હોય તો શું ભગવાનની ભક્તિ કરવા ના જાય? એ ત્યાં જંબુદ્વીપમાં પહેલે સ્વર્ગે 1,32 ભક્તિમાં પાગલ નથી થતો? એ નંદીશ્વર દીપ અષ્ટાપદ નથી જતો? કેમ? દેવલોકના ગમે તેટલા સુખ મળ્યા ને એ અહીંયાથી ભક્તિનો ગુણ લઈને ગયો છે. ભગવાનની પ્યાસ હતી ને એની ભક્તિ અપરંપાર હતી, અહીંયા બેઠો છે એટલે એ ભક્તિનો પ્રભાવ ત્યાં લઈને ગયો ને એ પ્રભાવ એટલો પ્રભાવિત છે કે આવી સામાન્ય વસ્તુ જોડાયો જ નહીં. એટલે અહીંયા પરિસ્થિતિ એ બને છે કે કાળની અસરો જો થતી હોય, ઘટનાઓની અસરો જો થતી હોય, સામેવાળી વ્યક્તિઓ અથવા સામેવાળા ચલચિત્રો, સામે જે થઈ રહ્યું છે એવી બધી વસ્તુઓથી જો મુક્ત ન થઈએ તો આપણે આ બધા અજ્ઞાનીઓ જેમ પ્રભાવિત થાય છે એમ આપણે પ્રભાવમાં રહેવું પડે. આપણે પ્રભાવમાં થોડી રહેવું છે. પ્રભાવમાં કેમ રહેવું? પ્રભાવમાં શું પડે? તો સમ્યક દર્શનની ભૂમિકા એ જીવને પોતાના આત્માની ભાવનાઓથી ભાવિત કરે. એ અનાત્મવાદ જે કહેવાય, બહિર્મુક્તાથી પ્રભાવિત ના થાય. બહિર્મુક્તાથી પ્રભાવિત થાય? બહિર્મુક્તાથી શેનો પ્રભાવિત થાય? હવે આ બધાને નાચવું કૂદવું શેનું ગમે છે? જે લોકો નાચે કૂદે ધમાલ મસ્તી ભગવાનની ભક્તિના નામે, સારું છે, ના નહીં, એ ભગવાન પછી ક્યાં ગયા? 2 મહિના પછી દ્રવ્ય ભક્તિ પણ એટલી કમજોર કરી. દ્રવ્ય ભક્તિ જો એને ગમી હોત તો એ કાળનો પ્રભાવ એટલો બધો ના થાય. દ્રવ્ય ભક્તિ બી છોડી દીધી એટલે નિરંતર ઉપાસના બતાવી છે. નિરંતર ઉપાસના, નિરંતર ઉપાસના કરે જીવ એટલે દ્રવ્ય ભક્તિ એને પોતાને અલ્પ કર્મબંધ કરાવે
અને દ્રવ્ય ભક્તિના પ્રભાવથી એ જીવ દુનિયાની બધી જ પરિસ્થિતિઓમાં પોતે સજગ અવસ્થાથી નીકળી જાય. દ્રવ્ય ભક્તિનું માપ છે જબરદસ્ત રીતે. હવે જેને જેને દ્રવ્ય ભક્તિ કરી છે, સામાન્ય લો તમે, હા, સામાન્ય જીવો લો, ખાલી દ્રવ્ય ભક્તિ વાળા, રાવણ લો, એ ભક્તિમાં એવો ઇન્વોલ્વમેન્ટ થયો, બધું ભૂલવું ને એનું નામ સમ્યક દર્શન. તો બધું ભૂલવું એનું નામ સમ્યક દર્શન, અને બધું ભૂલી ગયો છે એ ભગવાન. સંસાર ભૂલી ગયા ને, સંસારમાં રહ્યા, બધું ભૂલી ગયા ને, ઉપસર્ગ કર્યો યાદ નથી રાખ્યો, પારણામાં કંઈ ના આપ્યું યાદ નથી રાખ્યું, પેલા એ ઘર ના લ્યું યાદ નથી રાખ્યું, પેલા સાપે ડંસ માર્યો યાદ નથી રાખ્યું, ભૂલી ગયો. ભૂલતા શીખે ભગવાન થાય. જેને ભૂલવાની પ્રક્રિયા શોધી છે સમ્યક દર્શન, જે બધું ભૂલી ગયો છે ભગવાન. પોતાના સાથે શું માન અપમાનના પ્રયોગો છે આજે કશું લેવા દેવા નથી. કેવી મજા આવે જીવને. બોલો, અજ્ઞાની અને જ્ઞાનીનો ફરક કેટલો. પ્રભાવિત થાય ઘટનાઓથી, સંસારથી, એ અજ્ઞાની, અને જે ઘટનાઓને સમજે છે પણ પ્રભાવિત ના થાય એ જ્ઞાની. એટલે સામાન્ય ભાષામાં પુણ્ય પાપ કહેવાય. પાપ કોને કહેવાય? આપણે એમ કહીએ કે આત્માનું વિસ્મરણ એ પાપ, બહારની દુનિયાએ જોડાવું એ પાપ. સામાન્ય જીવો માટે પાપ શું કહેવાય? તું તારા મનને અશાંત કરે એ પાપ સામાન્ય રીતે, અને તારે મનને પરમ શાંતિનો અનુભવ થાય છે ધર્મ એટલે પુણ્ય. એટલે પરમ શાંતિનો અનુભવ થોડીક વાર માટે થતો હોય જ ના ચાલે. એટલે કોઈ એમ કહે કે મને તો મસ્ત રહેવા ખાવા પીવા મળી ગયું છે, મસ્ત જોરદાર ફરવું હોય તો મારે 20 દાડા અમેરિકા ફરીને કોઈ વાંધો આવતો નથી, તો એ બધી વસ્તુ એને ખુશી આપતી નથી. એ ઠીક છે, બધા માટે કરવું પડે છે, પણ એને એમ લાગે કે આપણું બહુ સારું, બહુ ખુશી છે, તો પછી ભગવાનનું મહત્વ જ જતું રહે, અને ભગવાનનું ઐશ્વર્ય એ ના સમજી શક્યો. આ વિશ્વની અંદર જે શ્રેષ્ઠ પૂતગલો છે, એટલે જે સારી વસ્તુઓ દેખાય છે, એ બધી વસ્તુઓ પરમાત્માની ભક્તિ દ્વારા, આજ્ઞા ભક્તિ, દ્રવ્ય ભક્તિ, આત્માની ભક્તિ દ્વારા એવો પુણ્યનો બંધ થયો, એટલા કારણે એ પુણ્ય એને પોતાને શ્રેષ્ઠતા આપી. એટલે અહીં જે કંઈ દેખાય છે પરંપરા એ પરમાત્માના અંશરૂપ છે. પરમ તત્વનો અનુભવ જેને થયો છે સમ્યક દર્શનનો, આત્માલક્ષી, એ પરમ તત્વનો અનુભવ મોક્ષે નથી ગયો. કારણ કે મોક્ષે તો અનંત અનંત શક્તિ, અનંત સૌંદર્ય, અનંત જ્ઞાન છે. એ મોક્ષે નથી ગયો એટલે અહીંયા એનું પુણ્યને સાથ આપે. એટલે અહીંયા એની પાસે રૂપ, બળ, બુદ્ધિ, ધન, વાકપટુતા, બોલવું, ચાલવું, તપ, બધું છે. કોનો પ્રભાવ છે? પરમાત્માનો. કોનો છે? અને કેમ? કારણ કે એ પુણ્યમાં જોડાયો ત્યારે ને. અને પુણ્ય ક્યાંથી મળ્યું? સમજદારી, જ્ઞાનથી. બોલો, આ જગતમાં જે શ્રેષ્ઠ છે એ એનું છે કે પરમાત્માનું છે? એટલે જે શ્રેષ્ઠ છે એનાથી વધારે શ્રેષ્ઠ જોવાની તાકાત જોઈએ. જે શ્રેષ્ઠ દેખાય છે, સારું દેખાય છે, આકર્ષિત, એનાથી વધારે શ્રેષ્ઠ. એટલે વ્યવહારથી દ્રવ્ય ભક્તિ એ કંઈ પણ શ્રેષ્ઠને જોવે છે ને, તો એની આગળ બી અધિક શ્રેષ્ઠ છે એને પણ જોઈ શકે છે. એ દ્રવ્ય ભક્તિ તો જોઈએ જ, ફરજિયાત, પણ એ રેગ્યુલર આરાધના જોઈએ, ફરજિયાત. હવે અજ્ઞાની જીવને એમ થાય છે કે આ લોકો નાચે તો હું નાચું. પછી એ કર્મનો નાચ હોય કે શરીરનો નાચ હોય કે કોઈ માણસ એને હેરાન કરીને નચાવતો હોય, પણ નાચવું એને જરૂરી છે. નાચે જ જાય, શું કરવાનું? એટલે સામાન્ય બધી આ બધી પરિસ્થિતિઓને જ્ઞાનીઓ જોવે, પ્રભાવિત ના થાય. તમારો દેહ એ પૂતગલ છે, એટલે એ પોતાના દેહથી પ્રભાવિત ના થાય ત્યારે સાધનામાં જોડાય. એને પચખાણ ક્યારે ગમે? અનુષ્ઠાનો ક્યારે ગમે? એને પોતાને શરીર ઉપરના કષ્ટો પણ સામેથી માંગવા ક્યારે ગમે? એ પોતે પ્રભાવિત જ નથી આત્મા સિવાય કોઈ તત્વથી. એટલે જ્ઞાનીએ જ્યારે 6 આરાનું વર્ણન કર્યું, તો 6 આરાના વર્ણનમાં 6 આરામાં જ્ઞાની એ ગમે ત્યાં હોય એ મસ્ત હોય, ગમે ત્યાં હોય. પછી એને ઝૂંપડી મહલે કે મહેલ મળે,
એને ભોજન કડવું મળે કે મીઠું મળે, એને સામે વાળો સારું મીઠું બોલવા વાળો મળે, કડવું બોલવા વાળો મળે, કોઈ એના માન સન્માન કે અપમાનમાં જોડાય કે ન જોડાય, એ આ બધી જ વસ્તુઓથી કનેક્ટિવિટીમાં રહેતો નથી. છ આરાનું વર્ણન ત્રીજા અક્ષરસ્કાર ત્રીજા સ્ટેપમાં ભરત ચક્રવર્તીના નામથી ભરત ક્ષેત્ર નામ પડ્યું. તો એ ભરત ક્ષેત્રમાં જેટલા પ્રસંગોનું વર્ણન છે, એટલે કે અંતમાં શાશ્વત જે છે એની વાતો કરે છે. ભરત ક્ષેત્રમાં શાશ્વત જે છે. પછી ચોથા વક્ષસ્કાર ચોથા સ્ટેપમાં એમાં હિમવત ક્ષેત્ર, હરિવર ક્ષેત્ર, મહાવિદ્ય, રમ્ય, કિરણવંત, ઐરાવ્યવંત અને વર્ષધર પર્વતો, દેવકુરુ, ઉત્તરકુરુ બધાનું વર્ણન બતાવ્યું છે 7 કુરુક્ષેત્રનું. પછી પાંચમા વક્ષસ્કારમાં પાંચમા સ્ટેપમાં તીર્થંકર પરમાત્માના જ્યાં મહોત્સવ થાય છે એ આખું મેરુ પર્વતનું વર્ણન છે. કેવા સોના જેવા સ્ફટિક જેવો લાખ યોજનનો મેરુ, અને એ લાખ યોજનના મેરુ ઉપર કરોડો કરોડો દેવી દેવતાઓ ભગવાનનો ઇંતજાર કરે. ભગવાન ના હોય તો ખાલી મેરુનું મૂલ્ય ભગવાનના કલ્યાણક માટે છે. મેરુનું મૂલ્ય, અને ભગવાન ના હોય તો દેવો ત્યાં પડિયારી કરીશું. અને ઓટો સિસ્ટમ છે, દેવોને એ જગ્યા બી ના મળે. દેવોના દેવલોકો, દેવોના વિનવાનો, દેવોના હાર રત્નો, એ બધાય દેવોના બધા ઇન્દ્રાજનો ભેગા કરો ને તો મેરુ પર્વતની અપેક્ષાએ મેરુ પર્વતને એનું દર્શન કરીએ ને તો એ ઝાંખવું પડે. બોલો, મેરુ પર્વત જે આપણા વહાલા પરમાત્માના અભિષેક માટે બનાવ્યું હોય, એ ભગવાનને બિરાજમાન કરવા આવો મેરુ પર્વત બનાવ્યો હોય, તો ખરેખર જેને ભગવાન બિરાજમાન કરવા છે કેવા ભવ્યથી ભવ્ય જિનાલયો બંધાવે, એ કેવી ભવ્યથી ભવ્ય ભગવાનની ભક્તિ કરે, એ ભગવાનને પામમાં કેવો ભવ્ય પુરુષાર્થ કરે. આય હાય હાય, અતિક્રાંત ગોચરા, આગળ નીકળી જાય. જે જગ્યાએ ઊભો છે એનાથી નિત્ય પ્રતિદિન સ્પીડમાં આગળ વધે. બોલો, ભગવાનનું મંદિર કેવું, ભગવાન માટેની ક્રિયા કેવી, ભગવાનનો પ્રેમ કેવો, ભગવાનની ભક્તિ કેવી, ભગવાન બનવું હોય તો જીવન કેવું. આ તો ભગવાન માટે હતું, હવે ભગવાન બનવું હોય તો મેરુ પર્વત ઉપર ભગવાનને લઈ જાય. આની આટલી મહિમા મેરુની, દેવોની નહીં, દેવોના પૂતગલોની નહીં. એટલે આફ્ટર ઓલ ગમે તેટલા પૂતગલો ભેગા થાય તો પણ આત્મશક્તિથી વધારે કંઈ જ નથી. અને એમાં પણ આત્મશક્તિના સામાન્યમાં સામાન્ય અંશ રૂપે જેનો પ્રારંભ થાય છે, જે અનંત નથી પણ અનંત સુધી જવાનું છે, એવો સામાન્ય સમ્યક દર્શનનો અંશ હોય ને, એ જ ભાગીદાર બને છે આ બધામાં. એટલે સમ્યક દર્શન ના હોય ત્યાં સુધી કંઈ નહીં. સમ્યક દર્શનની ભૂમિકા છે ઘટનાઓથી પ્રભાવિત ના થાય, સીધી વાત છે. રાગદ્વેષ ઓછા કરે ને, હા, સીધી વાત છે ને, રાગદ્વેષ ઓછા કરતો જાય. એટલે મૂળ મુદ્દો શું છે, એને છે ને ઘૂંટવાનું બંધ ન થાય એનું, એટલે આંતરિક સમજણ બંધ ના થાય. ઉપરનું મહેંદીનું પાન ઉપરથી દેખો તો ગ્રીન લાગે, પણ એને હાથ ઉપર વાટે ધીરે ધીરે તો એ મહેંદીનો કલર ઓરેન્જ કલર પકડાતો જાય. પાંદડામાં કલર છે, પાંદડામાં કલર છે, દેખાતો નથી. એટલે પ્રોસેસ જરૂર ને, ઘૂંટવું જરૂરી હતું ને. આપણે નથી કહેતા દુગ્ધમ, દૂધમાં ઘી, તો દૂધમાં પૂરીઓ ના તળાય, પણ એ દૂધનું ઘી બને તો તળાય. એમ મહેંદી, એમ અહીંયા શું વાત આવે છે, ભગવાન બનવું હોય તો બોલો તો બની જવાય, કંઈ કરો તો બની જવાય. અનુભવ થવો જરૂરી છે કે ભગવાને જેવા રાગ દ્વેષ ઓછા કર્યા એવા મારામાં મને મસ્ત મળી રહ્યા છે. અને મળી રહ્યા છે એવો ભ્રમ ન જોઈએ પાછો. કેટલાક તો અડધા જ્ઞાનથી છે ને દોઢ ડાયા બની જાય છે, વિવાદાસ્પદ વિદ્વાનો બની જાય છે. બોલે જ એવું ને વિવાદો શરૂ થાય છે. આટલા બધા વિવાદો કોણ કરે છે? કેમ સ્વીકાર કેમ નહીં કરતા કોઈ વસ્તુનો, ઘટનાઓનો સ્વીકાર કેમ નથી કરતા? જે પરિસ્થિતિ છે એમાં સમજણ શક્તિ કેમ, અનેકાંત તમને ક્યાં લઈને જાય? અધ્યાત્મ દ્રષ્ટિની ઊંચાઈ જુઓ, અનેકાંત ક્યાં લઈને જાય તમને? તમને અનેકાંત વિશિષ્ટ દુનિયામાં લઈને જાય છે. તો તમે સ્વીકાર બુદ્ધિ જોઈએ ને, અને અનેકાંતની સ્વીકાર બુદ્ધિ કઈ છે? સમ્યક દર્શન. મારે રાગ દ્વેષ ગમે તે હોય, માન અપમાન ગમે તે હોય, એ બધી વસ્તુ ઓકે ડન, મારા માટે ન હોવી જોઈએ, શાસન માટે નહીં ચલાવવું. અને એ શાસનના ઓઠા હેઠળ, શાસનના નામ હેઠળ પોતાના આંતરિક કસાયો પોષે તો ના ચાલે. એટલે ઘણામાં એવું થઈ જાય છે
શાસન કરી અને બધું કરી નાખે. અને જોવા જઈએ તો આંતરિક શક્તિ, તમે જે બોલો જે કરવું એ કરો, જે શાસ્ત્રકાર રિઝલ્ટ બતાવ્યું છે લાઈન બતાવો. સમ્યક દર્શન રિઝલ્ટ શું છે? સમ્યક દર્શન પામે એ તમને ખબર, એનું રિઝલ્ટ સામે વાળાને શું લાભ મળે, શાસનને શું લાભ મળે. તમારામાં ગુણો છે. રાજેશ્વરી મહારાજ સાહેબ, દાદા ગુરુદેવ આટલા બધા બલવાન રિઝલ્ટ મળ્યું કે ના મળ્યું? મળે છે ને. વાતોથી કઈ થતું તો છે ને. પામવા માટે જોઈએ. પાંચવામાં મેરુ પર્વતનું આખું વર્ણન. છઠ્ઠા વક્ષસ્કારમાં એમાં જંબુદ્વીપમાં ખંડ, યોજન, વર્ષ, પર્વત, કૂટ, તીર્થ શ્રેણી, વિજય, દ્રહ અને નદીઓનું વર્ણન. બોલો કેટલી નદીઓ? અને સાતમા અક્ષરસારમાં જંબુદ્વીપમાં 2 ચંદ્ર, 2 સૂર્ય, 56 નક્ષત્ર, 176 મહાગ્રહ, 1,33,950 કોડા કોડી તારાઓનું પરિભ્રમણ, એના વર્ણનો બતાવે. આપણે કહીએ ગણ્યા ગણાય નહીં, વીણ્યા વિણાય નહીં, તોય મારા આભમાં સમાય નહીં. શું કે? ગણ્યા ગણાય નહીં, વીણ્યા વિણાય નહીં, તો એ મારા આભ એટલે આકાશ, એમાં સમાય નહીં. કે તારા ગણી જ ન શકે કોઈ. કેવલ જ્ઞાનીએ કહી દીધું 1,33,00,000, 1,33,950 કોડા કોડી. એટલે જે ખરી રહ્યા છે, જે આવી રહ્યા છે, જે તમે જોઈ રહ્યા છો, એ તો કઈ નથી. પ્રતિપળ ઘટનાઓ ચાલી રહી છે. કોડા કોડી સાગરો પણ કોડા કોડી સંખ્યા. આખું જંબુદ્વીપનું આખું વર્ણન ઇઝ ધ જૈનિઝમ જોગ્રાફી. હવે કોઈ કઈ સમજાવે ને તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ બધી વાતોમાં જૈન દર્શન શું કીધું છે. પછી લઘુ સંગ્રહણી આપણે જોયું જ છે આમાં હરિભદ્ર સુરી મહારાજ વિચિત. આપણે કોઈ બી વાતને લઈ અને એવી સ્થિતિમાં ન જવું કે બધી વસ્તુ આયા કરવી. આ જાણવાનું કેમ હતું? આ જાણવાનું કેમ હતું કે જ્ઞાનીઓના વચન ઉપર આપણી શ્રદ્ધા વધે. એટલે કાલે કોઈ એમ કે આ પૃથ્વી ફરી રહી છે અને પૃથ્વી આમ છે તેમ છે, તો તમે કહો આમાં આમ લખ્યું છે, એ તો વાત સાચી છે, પણ તમારી જોડે ઇન્ફોર્મેશન બી જોઈએ, તર્કબદ્ધ, કે આના કારણે આ છે, આના કારણે આ છે. હવે કોઈ આવી જાય બોલવા, કોઈ આવી જાય કે ભાઈ શું છે, કોઈ કહી દે ને કે ભાઈ તમે બતાવો જૈન દર્શનનું શું છે, કેમ છે, કેવું છે. કોઈ એમ કહી દે આવીને કે ભાઈ અહીંયા તો 4 દાડા રાત છે, 8 દાડા રાત છે, શું કરવાનું? આવી ઘણી બધી વાતો રહે ને. તો એ બધી વાતોમાં જનરલ વસ્તુઓને સમજવી જરૂરી છે. હા, અને એ બધી વસ્તુ સમજી કરી અને તૈયાર થવું જરૂરી છે. જંબુદ્વીપ આખું ક્યારે બતાવ્યું હશે? અને આ તો ખાલી જંબુદ્વીપ છે. જમ્મુ પંથકથી કેટલો વિશાળ ગ્રંથ સ્ટાર્ટિંગમાં એમણે મૂકી દીધું જમ્મુ પ્રગતિમાં. 4456 4,500 શ્લોક. અરે હા, 4,500 કેવા ગ્રંથો હશે. ખાલી આના ઉપર લખવાનું ક્યાંથી આવ્યું આ બધું? આ પહાડ આટલા માપદંડનો છે, આ નદીઓ આવી છે, આ વૃક્ષો આવા છે, ક્યાંથી આવ્યું આ બધું? આ બધું આવ્યું ક્યાંથી? કોણે જોયું? કેવલ જ્ઞાન કેટલું મહાન હશે. આવું જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સરસ મજાનો આગમ આપણે વિચાર્યું વિતરાગમાં.